મિત્રો, ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા વૈશ્વિક તણાવની સીધી અસર હવે ભારતીય જનતાના ખિસ્સા પર પડી રહી છે. મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો. પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3 સુધીનો તોતિંગ વધારો, જેનાથી જનતાને ઝટકો. મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ભારતીયો માટે આજની સવાર આંચકાજનક રહી. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તેલ પુરવઠામાં અવરોધને કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. નવી કિંમતો શુક્રવાર 15 મે 2026થી અમલમાં આવી ગઈ છે. વિવિધ મેટ્રો શહેરોમાં પ્રતિ લીટર આશરે ₹2.80 લઈને ₹3.30 સુધીનો વધારો થયો છે. દિલ્હીમાં 97.77 એટલે કે ₹3 વધારો થયો છે. કોલકાતા 108.74 ₹3.29, મુંબઈ ₹106 જેમાં ₹3 વધારો થયો છે અને ચેન્નાઈ ₹103.67 જેમાં ₹2.83 વધારો થયો છે. ડીઝલના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેની સીધી અસર જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ પર પડી શકે છે. દિલ્હીમાં ₹90.67 પ્રતિ લીટર પેટ્રોલ છે. કોલકાતા 95.13, મુંબઈ 93.14 અને ચેન્નાઈ 95.25 પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ છે. છેલ્લા કેટલાક દિવસોથી અફવાઓ ફેલાઈ રહી છે કે ભાવમાં ₹15 થી ₹20 સુધીનો વધારો થઈ શકે છે. આ ડરને કારણે ગુજરાત, હરિયાણા, દિલ્હી અને બિહાર સહિતના રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં જ ખાનગી વાહનોનો ઓછો ઉપયોગ કરવા અને વર્ક ફ્રોમ હોમ પર ભાર મૂકીને ઇંધણ બચાવવા અપીલ કરી હતી, જે ભાવ વધારાના સંકેત તરીકે જોવામાં આવી રહી હતી. તો આવા અગત્યના સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.